રાજકોટના મંદિરમાંથી 52 સાપ મળી આવ્યા છે। રાજકોટના ખીતલાપા મંદિરમાંથી 52 સાપ મળ્યા છે। જ્યાં મંદિરના મહંતના સાપ સાથેના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। મંદિરના મહંતના સાપ સાથેના વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે। મહંત મનુ મણિરામ ભક્તોને સાપ દેખાડી રહ્યા છે। જ્યાં સૌથી વધુ સાપ મંદિરમાં રાખતા હતા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। તેમજ મંદિરના મહંત સાપના સાથેના વિડીયો પણ વાયરલ થયા છે। મંદિરના મહંતના સાપ સાથેના વિડીયો વાયરલ થયા છે। જ્યાં 52 સાપ મળી આવ્યા છે। નાગ દેવતાનું મંદિર છે તેવો પ્રચાર પણ મહંત દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો વન વિભાગે મહંતની ધરપકડ કરી। વન વિભાગ દ્વારા મહંતની ધરપકડ પણ કરવામાં આવી છે। મહંત મણુ મણિરામ ભક્તોને સાપ દેખાડી રહ્યા છે। જ્યાં મહંત દ્વારા ભક્તોને સાપ પણ દેખાડવામાં આવી રહ્યા છે। સૌથી વધુ સાપ મંદિરમાં રાખતા હતા તેવું કહેવામાં આવી રહ્યું છે। તો મંદિરના મહંતના સાપ સાથેના વિડીયો પણ વાયરલ થયા। જ્યાં રાજકોટ ખીતલાપા મંદિરમાંથી 52 સાપ મળ્યા છે। 52 સાપ મળ્યા છે ખીતલાપા મંદિરથી। જ્યાં મંદિરના મહંત સાપ સાથેના વિડીયો પણ વાયરલ થયા છે। તો મહંત મનુ મણિરામ ભક્તોને સાપ દેખાડી રહ્યા છે। સાપ દેખાડતા વિડીયો પણ સામે આવ્યા છે। જ્યાં ભક્તોને સાપ બતાડવામાં આવી રહ્યા છે। સૌથી વધુ સાપ મંદિરમાં રાખતા હતા તેવું પણ સામે આવ્યું। તો મંદિરના મહંત સાથેના સાપ સાથેના વિડીયો પણ વાયરલ થયા છે। જ્યાં નાગ દેવતાનું મંદિર કરીને પ્રચાર પણ કરવામાં આવતો હતો। નાગ દેવતાનું મંદિર કરીને પ્રચાર કરવામાં આવતો હતો। વન વિભાગે મહંતની ધરપકડ પણ કરી છે। વન વિભાગ દ્વારા મહંતની ધરપકડ કરવામાં આવી છે। મહંત મનુ મણિરામ ભક્તોને સાપ દેખાડી રહ્યા છે। જ્યાં સૌથી વધુ સાપ મંદિરમાં રાખતા હતા તેવું પણ સામે આવ્યું। મંદિરના મહંતના સાપ સાથેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। જ્યાં રાજકોટના ખીતલાપા મંદિરમાંથી 52 સાપ મળ્યા છે। 52 સાપ મળવાનો મામલો સામે આવ્યો છે। જ્યાં મંદિરના મહંત સાપ સાથેના વિડીયો પણ વાયરલ થયા છે। સાપ સાથેના વિડીયો પણ મહંતના વાયરલ થયા છે। મહંત મનુ મણિરામ ભક્તોને સાપ પણ દેખાડી રહ્યા છે। તો સૌથી વધુ સાપ મંદિરમાં છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। મંદિરના મહંતના સાપ સાથેના વિડીયો ખૂબ જ વાયરલ થયા। જ્યાં રાજકોટના ખીતલાપા મંદિરનો આ બનાવ સામે આવ્યો છે। જ્યાં ખીતલાપા મંદિરમાં 52 સાપો મળી આવ્યા છે। ખીતલાપા મંદિરમાં 52 સાપો મળી આવ્યા છે। જ્યાં મહંતના સાપ સાથેના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। મહંતના સાપ સાથેના વિડીયો પણ વાયરલ થયા છે। જ્યાં સૌથી વધુ સાપ મંદિરમાં છે તેવું પણ કહેવામાં આવી રહ્યું। મંદિરના મહંતના સાપ સાથેના વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જેમાં વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટના ખીતલાપા મંદિરમાંથી 52 સાપ મળી આવ્યા છે। મંદિરના મહંતના સાપ સાથેના વિડીયો વાયરલ થયા છે। કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરમાં 100 સાપો છે। મહંત મનુ મણિરામ ભક્તોને સાપો પણ દેખાડી રહ્યા છે। જ્યાં સૌથી વધુ સાપ મંદિરમાં રાખતા હતા તેવું પણ સામે આવ્યું। મંદિરના મહંતના સાપ સાથેના વિડીયો પણ વાયરલ થયા છે। હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। જ્યાં મહંત સાપ સાથે જોવા મળી રહ્યા છે। તો ખીતલાપા મંદિરમાંથી 52 સાપ મળી આવ્યા। નાગ દેવતાનું મંદિર છે। જ્યાં વન વિભાગે મહંતની ધરપકડ કરી છે। વન વિભાગ દ્વારા મહંતની ધરપકડ પણ કરવામાં આવી। જ્યાં મહંત મનુ મણિરામ ભક્તોને સાપ દેખાડી રહ્યા છે। સૌથી વધુ સાપ મંદિરમાં તેઓ રાખી રહ્યા હતા તેવું પણ સામે આવ્યું। જ્યાં વન વિભાગ દ્વારા મહંત મનુ મણિરામની ધરપકડ કરવામાં આવી છે। મહંતની ધરપકડ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આગળની તપાસ પણ હાથ ધરવામાં આવશે। જ્યાં રાજકોટના ખીતલાપા મંદિરમાંથી 52 સાપ મળવાનો મામલો સામે આવ્યો છે। તો મંદિરના મહંતના સાપ સાથેના વિડીયો પણ વાયરલ થયા। તો મહંત મનુ મણિરામના વિડીયો પણ વાયરલ થયા છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટના ખીતલાપા મંદિરમાંથી 52 સાપ મળી આવ્યા છે, જ્યારે મહંતની વન વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી, શું કહેશો?
ચોક્કસથી જે ખેતલાબાનું મંદિર છે તે આસ્થાનું એક પ્રતીક છે. આ મંદિર રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આ જે મંદિર છે તે આવેલું છે. ખૂબ જ પૌરાણિક મંદિર છે અને ઐતિહાસિક મંદિરમાંથી જે કેટલા દાદા છે તે હતા અને 52 થી અંદાજિત 80 જેટલા જે કેટલા ત્યાં વિરાજિત હતા અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે વન વિભાગ છે તેમના દ્વારા છે તે કાર્યવાહી કરવામાં આવી છે. ચોક્કસથી ખૂબ જ એક જે કહી શકાય આક્રોશ અત્યારે દેખાઈ રહ્યો છે. આસપાસના વિસ્તારના જે સ્થાનિકો છે તેઓ ખૂબ જ આક્રોશે ભરાયેલા છે, કારણ કે એક આસ્થાનો વિષય છે અને આ આસ્થાના વિષયને લઈને ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ વિભાગે જે કામગીરી કરી છે તે ખૂબ જ નિંદનીય છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ અત્યારે મળી રહી છે. આપણી સાથે સ્થાનિક જે લોકો છે જોડાણા છે, એમની સાથે વાત કરીશું. શું હકીકત છે, કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી વન વિભાગ દ્વારા? લાંબા સમયથી, એટલે કે ખૂબ જ લાંબા સમયથી આ મંદિર હતું અને તેના જ વચ્ચે ફોરેસ્ટ વિભાગે આવી કાર્યવાહી કરી. ફોરેસ્ટ વિભાગે એવું સમજીને કે આ સાપ છે, હકીકત આ સાપ નથી, અમારું એક આસ્થાનું પ્રતીક છે અને આ જે સાપ સમજે છે એને અમે ખેતલાપા સ્વરૂપમાં જોઈ છે અને આ અમારા ધર્મમાં, હિન્દુ ધર્મમાં આને ખેતલાપા તરીકે ઓળખાય અને આ કોઈ જાતનું કોઈ તકલીફ વાળું નથી. છેલ્લા 40 વર્ષથી આ સેવા કરે છે અને આ ઘણા લોકો અમારા ખુદના ઘરે નીકળે તોય અમે એને શ્રીફળ વધારવી, અગરબત્તી કરવી, એની પૂજા કરતા હોય. એને મજા આવે જ્યાં લગી 2-5 દિવસ રોકાય, પછી આપમેળે વ્યા જાય. આ લોકોએ આજે 50-52 સાપ પકડ્યા છે. એ સાપ સમજે છે, હકીકત અમારા ધર્મનું આસ્થાનું પ્રતીક છે. અમારા ખેતલા પપ્પા છે. આજે 50 હતા તો કાલે તમે આવો તો અહીંયા 30 હોય, કદાચ પછી 2 દિવસ પછી આવો તો અહીંયા 50-60 થઈ જતા હોય. આની કોઈ એવું પરફેક્ટ નથી કે આટલા જ હોય. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ રણછોડભાઈ અમીરભાઈ તલસાણીયા. હું રણછોડભાઈ, શું કહેશો? ફોરેસ્ટની કામગીરી 40 વર્ષથી છે, અનેક ફોરેસ્ટ અધિકારીઓને ખબર હતી, છતાંય ક્યાંક ને ક્યાંક આ પ્રકારની કાર્યવાહી કાલે જ કરવામાં આવી. શું લાગે છે તમને? સાહેબ, ફોરેસ્ટ વિભાગને જાણકારી હતી એ આપણે માન્ય છે, પણ હાલ 15 દિવસ પહેલા ગાંધીનગરથી BBC ન્યૂઝ વાળા આવ્યા, બાપુની બાઇટ લીધી અને એ લોકોએ કીધું ભાઈ તમે આટલા બધા અહીં રાખો છો તો શું છે? અમારું આસ્થાનું કેન્દ્ર છે. આખી સોસાયટીમાં તને જે કઈ સવારમાં ઉઠી નહીં ધોઈને દાદાના દર્શન કરવા આવે, દર્શન કરી જાય. બાપુ હાલમાં કોઈ પાસે 1 રૂપિયો લેતા નથી. ફ્રીમાં બધા આવે, દર્શન કરે. બાપુ પ્રસાદ, ચા પાણીની બધી વ્યવસ્થા અહીં આપે છે. શું નામ તમારું? મારું નામ ધનાભાઈ ભરવાડ છે. ધનાભાઈ, કેટલા સમયથી આ જે કેટલા દાદાના મંદિરમાં કેટલા વિરાજમાન છે અને કઈ પ્રકારનો આસ્થાનું કેન્દ્ર છે? તમે કહો છો અહીં મેળો પણ લાગે છે, કઈ પ્રકારનો મેળો? મેળો એટલે પાંચમનો મેળો હોય છે. પાંચમ આવે ને, સાતમ નાગ પાંચમ, ત્યારે મેળો હોય છે. એટલે અહીંયા છેલ્લા 40 વર્ષથી બાપુ અહીંયા સેવા આપે છે, બરોબર. અને અહીંયા કોઈ પબ્લિક ને કોઈ રંજરગત, કોઈ કરડિયો, સાપ એવું કાંઈ કોઈ દિવસ થયું નથી, બરોબર. અને અહીંયા આ અમારા શ્રદ્ધાનું પ્રતીક છે, અમારી લાગણી દુબાણી છે. એક બેન પણ એક શ્રદ્ધાળુ છે તે રડે છે, એમની સાથે જ આપણે વાત કરીશું. શું નામ બેન આપનું અને શા કારણે આપ અત્યારે રડી રહ્યા છો? મારા કાકા છે, જો એ બીમાર છે, એને ડાયાબિટીસ છે, એને કાંઈ કોઈને થશે તો જવાબદારી કોણ લેશો? આસ્થાનું કેન્દ્ર છે, શું કહેશો? આસ્થાનું કેન્દ્ર છે આ જગ્યા, શું કહેશો તમે? એ તો અમે શું કઈ કાંઈ નથી, એમાં તો આ સેવા બધી કરે છે, સેવા પૂજા કરે છે અને આવે શ્રદ્ધાળુ એને ચા પાણી પાય. કોઈ આગળથી રૂપિયો લીધો નથી એને, અને આજુબાજુ વાળા બધા મૂકી જાય, એ અહીંયા રાખી દે. બસ. ચોક્કસથી કહી શકાય કે હાલ જે આસ્થાનું જે કેન્દ્ર છે આ મંદિરને લઈને જે લોકો છે તે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે ગઈકાલે વન વિભાગે જે પ્રકારની કાર્યવાહી કરી તેનાથી લોકો ખૂબ જ રોષે ભરાયેલા છે અને તેઓ એવું ઈચ્છી રહ્યા છે કે તેમના જે ખેતલા બાપા છે તે પરત તેઓને આપવામાં આવે. શું નામ તમારું? દિલીપસિંહ ચૌહાણ. ભાઈ, કેટલા વખતથી તમે રહ્યો છો અને કેટલા વખતથી તમે દર્શન કરવા માટે આવો છો? હું અહીંયા 35-40 વર્ષથી રહું છું. મારે અહીંયા ખાલી દુકાન છે અને બાપુને આ એક આસ્થાનું કેન્દ્ર, અમારા લતાવાળાનું આસ્થાનું કેન્દ્ર છે, બરોબર. બાપુ પેલા નાની એવી ઓરડીમાં રહેતા હતા, એના બાળ બચ્ચા હતા અંદર ભેગા. પછી બાપુ કે આપણે અહીંયા મંદિર બનાવીએ. અમે મંદિર બનાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરીને બાપાને અહીંયા પરશુરામણી કરી. અને એવું કઈ નથી, એ કઈ એક તમને દર્શન ન થાય અને કઈ આવે તો તમારે પચાય હોય
કંઈક 25 હોય 5 હોય, કઈ નક્કી ન હોય. જે આક્ષેપ લાગ્યા છે, આક્ષેપ ઉપર શું કહેશો? મહંત ઉપર જે આક્ષેપ લાગ્યા છે એ તો તદ્દન ખોટા જ છે. આક્ષેપ છે એ ખોટા જ છે. જી બરોબર. જી કોઈ બાપુ 1 રૂપિયો કોઈ પાસે લેતા નથી. બરોબર. અહીંયા જે કાંઈ કોઈ દર્શને આવે, કોઈ બહારથી ઘણા આવે, કચ્છમાંથી આવે, જામનગરથી આવે, આમ પોરબંદરથી, જે કઈ ને કોઈ ખબર પડે એ આવે દર્શને. બાપુ ચા પાણી પાય, કોઈ પાસે એમ કઈ એમ નથી કહેતા કે ભાઈ 5 પછી કોઈ અહીંયા કોઈ દોરા ધાગા નથી થતા કે કોઈ જાહેર નથી જોતા, એવું કાંઈ નથી કરતા. ભાઈ દર્શન કરો તમારી રીતે, તમે જે કાંઈ એને મનમાં ધાર્યું હોય એનો બાપાએ કામ કરી દે તો એ અહીંયા આવીને દર્શન કરી જાય. જે કાંઈ શ્રીફળની માનતા કરે શ્રીફળ વધારી જાય, 5 પછી મૂકી જાય. બસ એ આવે એ બાપુ એને ચા પાણી પાય અને અમે કાલાવાલા કરીએ, બાપાના દર્શન કરીએ. અને હું મારે બાજુમાં દુકાન છે, હું તો કાંઈ બી ખાલી એના ધજાના દર્શન કરી લઈને તો અમને સંતોષ થઈ જાય કે બાપાના દર્શન કરી લીધા. હતા આપણી સાથે જે શ્રદ્ધાળુઓ છે તેઓ જણાવી રહ્યા છે કે હાલ જે આ મંદિર છે તે આસ્થાનું કેન્દ્ર છે, ન કે કોઈ અંધશ્રદ્ધાનું કેન્દ્ર છે. ચોક્કસથી જે કાર્યવાહી ફોરેસ્ટ વિભાગ દ્વારા થઈ છે તેનાથી ખૂબ જ રોષે ભરાયેલા છે સ્થાનિક લોકો. અને આ સાથે જે જે શ્રદ્ધાળુઓ જે કેટલા બાપાને જે માને છે તેઓ પણ અત્યારે એવું કહી રહ્યા છે કે મહંત ઉપર જે પ્રકારના જે આક્ષેપ લાગ્યા છે તે તદ્દન ખોટા છે અને આ પ્રકારના આક્ષેપ તેઓ તે પાવવાના છે. અને આગામી સમયમાં મહંતની જે પ્રકારની જે કાર્યવાહી છે આ કાર્યવાહીને રદ કરવામાં આવે, આવી પણ પ્રતિક્રિયાઓ હાલ શ્રદ્ધાળુઓ તરફથી મળી રહી છે. સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો રાજકોટના ખીતલાપા મંદિરમાંથી 52 સાપ મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરમાં 100થી વધુ સાપ રાખવામાં આવતા હતા.